અમદાવાદના વાડજ વિસ્તારમાં નવો ઓવરબ્રિજ તૈયાર। વાડજ જંકશન પર ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। ઓવરબ્રિજની ફિનિશિંગની કામગીરી ચાલુ છે। બ્રિજની લંબાઈ 700 મીટર છે। બ્રિજ નિર્માણ પાછળ 60 કરોડનો ખર્ચ થયો। આગામી દિવસોમાં નવા બ્રિજનું લોકાર્પણ થશે। વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। સુભાષ બ્રિજ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા વધી હતી। અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં વાડજ જંકશન પરનો ઓવરબ્રિજ બનીને તૈયાર છે। આપ જોઈ રહ્યા છો, હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ટચિંગ અને ફિનિશિંગનું કામ આ ઓવરબ્રિજ પર કરવામાં આવી રહ્યું છે। જ્યારે અહીંયા સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, સાથે સાથે જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે વિકટ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા। જોકે હવે આ બ્રિજ બનીને તૈયાર છે, જેના કારણે અહીંથી પસાર થતા અંદાજે 1 લાખ વાહન ચાલકોને રાહત મળશે। અંદાજે 60 કરોડથી વધારાની રકમથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। આ બ્રિજની લંબાઈની વાત કરીએ તો 700 મીટરથી વધારે આની લંબાઈ છે। ખૂબ વ્યસ્ત માર્ગ છે, જેથી હવે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને રાહત મળવાની છે। કેમ કે એક તરફ ઉસ્માનપુરા, બીજી તરફ ગાંધી આશ્રમ અને સીધા જઈએ તો જે વાડજ તરફ જવાનો પટ્ટો છે, આરટીઓ તરફ જવાનો પટ્ટો છે, ત્યાં જતા વાહન ચાલકો માટે ખૂબ જ રાહત મળવાની છે। કેમ કે હવે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને રાહ જોવાઈ રહી છે કે આ બ્રિજનું લોકાર્પણ ક્યારે કરવામાં આવે। કેમ કે લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો હતો। બ્રિજ બનવાના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી। સાથે સાથે બીજી તરફ સુભાષ બ્રિજ પણ હવે બની રહ્યો છે। સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે પણ ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ હતી। જો કે હવે આ બ્રિજ વાડજ જંકશન પર તૈયાર કરવામાં આવ્યો હતો, એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ બ્રિજ કાર્યાન્વિત થાય। કેમેરામેન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।